બસ જો અત્યારે અમારે છે ને ભાઈ અમે બદ્રીનાથ જઈ રહ્યા છીએ. અમારે ઓન રોડ કરણસિંહ, અગરસિંહ, પાતાભાઈ ચૌહાણ, દેવગણા વાળા મળી ગયા. એની આખી ટીમ છે સાથે. અમે આ જ્યોતિર્મઠ પહોંચી ગયા છીએ કે જે 6 મહિના બદ્રીનારાયણની ડોલી અહીંયા પર રહે છે. જ્યારે મંદિર બંધ હોય, કપાટ બંધ હોય, ત્યારે આ મંદિરમાં બદ્રીનારાયણની ડોલી રહે છે. નારાયણને ખાલી એટલું જ કહેવું પડ્યું કે હું તારા દર્શને આવી છું અને તારે મને દર્શન દેવા હોય તો તું રસ્તો કરી દે. પીઝા શું કામ બનાવે છે તો આજે? મારો ભાઈ આવ્યો જ ને એટલે. એવું છે? કોણ આવ્યું છે? ભાઈ તારો ભાઈ? ઓહો. તો જાનવીનો ભાઈ અને મારા શાળા સાહેબ આવ્યા છે આજે ઘરે અને હવે રોકાવાના છે 2 દિવસ જેવું. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે પહોંચી ગયા છે મૂવી જોવા અને અમે આજે છે ને અમારા શાળા સાહેબને એક સરપ્રાઈઝ આપી છે. એમની માટે સ્પેશિયલ આખું થિયેટર બુક કરાવ્યું છે અમે. કોઈ જ ને ટિકિટ અમે સેલ થવા નથી દીધી. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો તમે બધા? કોને પૂછો છે? આજે કઈક અલગ રીતે શરૂ કર્યું. જો બાઈતા કૂતરા મજામાં છો ને બધા? એકદમ ચિલ મૂડમાં? દાદા મજામાં જ છે. વેકેશન મોડ ચાલુ છે. અમુક લોકો ફરવા ગયા હશે, અમુક લોકો ઘરે સૂતા હશે, અમુક લોકો એસીમાં મનોરંજન લેતા હશે. તો અમે અત્યારે આવી ગયા છીએ કોફી પીવા માટે. મોર્નિંગ થઈ ગઈ છે. છાનું યોગામાં જઈ આવી છે અને હવે કોફી પીને પછી શાવર લઈને પેલા પંખાને એવું સાફ કરવાનું છે. હા, પંખાને એવું સાફ કરીને પછી કચરો વાળીને પછી નાવા જવાનું. એ બધું કરીને પછી શાવર લેવા જશું અને પછી ઓફિસ જઈને સાંજે તો એક નવા મેમ્બર બતાશે તમને. થોડાક શર્મિલા છે પણ હવે એની આગળ થોડું ઘણું યુટ્યુબમાં બોલાવવાનું છે. એવું છે આજનો પ્લાન. અને રાત્રે બનાવવાના છે પિઝા બનાવવાનું. પિઝા તો તડકો જો મસ્ત મજાનો આવે છે. થોડીક કુમળો લાગશે પછી હમણાં થોડીક વારમાં છે ને ફૂલ ડાર્ક થઈ જશે. 9 વાગે ને ત્યાં એમ થઈ જાય કે 1-2 વાગ્યા હોય ને એવો તડકો થઈ જાય. આજના ન્યૂઝપેપરમાં હશે કેટલા ડિગ્રી ટેમ્પરેચર હતું ગઈકાલે. એમ ગઈકાલે તો પરમ દિવસે તો 45 હતું, 45.2. ગઈકાલે કેટલું હોય જોશો ન્યૂઝપેપરમાં. ઓનલાઈન તો ખોટું બતાવે છે. હા, ઓનલાઈન 38 બતાવે હોય કે 38 ખોટું બતાવે. હવે એમાં પી લઈએ કોફી અને તમે બી અમારો વ્લોગ આખો જોજો. જરા કેવો નહીં જોઈને મૂકી દેતા. હા, આખો જોઈ લેજો. હેલો ગાઈસ, મોર્નિંગ થઈ ગયું છે. અમે અત્યારે બદ્રીનારાયણ જવા માટે નીકળી ગયા છીએ. પછી હમણાં તમને રસ્તામાં હોલ્ટ કરી અને તમને કર્ણપ્રયાગ પેલા જઈએ છીએ. નંદન તેજ પ્રતાપ મહાજગવંદન વિદ્યાવાન ધુનિ અતિ ચાતુર રામ કાજ કરિબે કો આતુર પ્રભુ ચરિત્ર સુનિબે કો સસી રામ લખન સીતા મન બસિયા સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા વિકટ રૂપ ધરિયા रूप धरि असुर समारे रामचंद्र के काज सवार लाए संजीवन लखन जियाए श्री रघुवीर हर्ष रघुपति कीन्ही बहुत बड़ा धीरे रतन समभाई सहस्र बदन जुमरु शिखावे सकल श्रीपति कंठ मांडे मुनीसा नारद शारद सहित अहिंसा यम कुबेर दिगपाल चहाते कभी को विद कहीं सके कहाते तुम उपकार सुग्रीवन कीन राम मिलाए राज पद दीना तुम्हारो मंत्र विभीषण मान लंकेश्वर भय सब जग प्रभु मुद्रिका मिली मुख माही जल दिलांज गए કે તમે અમારી જગ્યા રાખી દેજો, તમે લાઈનમાં ઊભા રહી જાજો. એમ મસ્ત મજાની નદી આવી ગઈ છે અહીંયા અલકનંદા. મસ્ત છે, સરસ વ્યૂ બહુ મસ્ત આવે છે. ને જે જગ્યાએ રોકાણા હતા તું જોતો ખરો, કાંઈ મજા આવતી હતી.
બહુ મસ્ત સુંદર લાગે છે. પાછળ વચ્ચે વાહન આવી જાય છે. જોરદાર. બસ જો અત્યારે અમારે છે ને ભાઈ અમે બદ્રીનાથ જઈ રહ્યા છીએ. અમારે ઓનરોડ કરણસિંહ, અગરસિંહ, પાતાભાઈ ચૌહાણ, દેવગણા વાળા મળી ગયા. એની આખી ટીમ છે સાથે. એ લોકો બોલેરો પોતાની ગાડી લઈને આવ્યા છે, અમે અમારી ક્રેટામાં છીએ. પછી એ લોકો અહીંયા રોકાણા હતા એટલે અમે રસ્તામાં હતા એટલે અમારું ખૂબ એણે પ્રતીક્ષા કરી કે તમને ચા ભાખરી તો ખવડાવવાના જ છે. અમે બહુ રાહ હું બહુ રાહ જોવરાવી. જો સહેજ આમ વયા જાઓ એટલે અહીંયા હા હા ગેસની બોટલ, ચા પાણી, હા હા સરસ મજાનું લોકેશન એ લોકોએ પસંદ કરેલું હતું. અહીંયા રોકાણા હતા. હા કરણભાઈ ખૂબ મજા આવી યાત્રામાં. હે કયા કયા ધામ કર્યા? 4 આ ચોથું. બરાબર. હવે ક્યાં જવાના? સીધા હરિદ્વાર નથી રોકાવું એમ? રોકાણા ઠીક. તો અમારો સામાન લેતા જશો કેમ? તમારે ક્યાં બાયુ માણા આવ્યા છે? હે હું તમને કરણભાઈ ની મળી ગયા તો આનંદ થયો એમ ને? તો એની જો વણેલી ભાખરી તમારે ચોડવવાની છે. દાળ ખાખરા જમવાના છે. એવું? તો પછી ગરબા કરવાના. કાલ ઓલા લોકોને હોમસ્ટે વાળાને ગરબા કરાવવાનો. ગરબા કરવાના. સરસ. ઉતરે જ છે. બહુ મસ્ત. જો કેટલી જોયું ને આમાં દેખાય જ છે. પર્વતની વચ્ચે ગામ છે મસ્ત મજાનું. જો ફરતા પર્વતો છે, વચ્ચે ગામ છે. અમે જે લોકેશનમાં રોકાણા હતા હોમસ્ટેમાં એ પણ બહુ જ સરસ હતું. રસ્તા થોડાક સાંકડા છે, ડર લાગે. પણ આગળ આવું મોટું વાહન હોય તો સાવ ન લાગે ડર. આપણે એની પાછળ પાછળ જ જવાનું હોય એટલે પછી હનુમાન ચાલીસા પાછી ચાલુ થઈ જાય. કાર જ ને મસ્ત મજાની નદી છે, જોરદાર પાણી આવે છે, સરસ મજાનું. બદ્રીનાથ માટે અમે જઈ રહ્યા છીએ. સરસ મજાના લોકેશન આવે છે. આગળ એવું સારું કોઈ લોકેશન આવશે તો પાછા અમે થોડોક વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કરશું. અત્યારે આ કર્ણપ્રયાગમાં છીએ અમે. કર્ણપ્રયાગ આવી ગયું છે. ચાલો પછી હમણાં મળીએ. બદ્રીનારાયણમાં જો વિકાસ કેટલો સરસ થઈ ગયો છે આપણે આવ્યા હતા એના કરતા. હા મસ્ત સરસ વિકાસ થઈ ગયો છે. સાડા ટર્ન કરે છે બસ. હા વાળે છે. આવી ગયા છીએ અમે. આપણે જોઈ લઈએ. હા હમણાં પૂછીને જાય. આ અમારી હોટલ છે. ગાડી પાર્ક કરી દીધું છે. હા રત્નાએ કીધું માથું દુખે છે એટલે મેં ગાડી પાર્ક કરી દીધું કીધું. જોશી મઠ ઉપર અત્યારે અમે આવી ગયા છીએ. ઋષિ ભગવાનના દર્શન માટે જઈ રહ્યા છીએ. અમે ગાડી પાર્ક કરી દીધી છે અહીંયા. નૃસિંહમાં ટેમ્પલ છે. ઈ જ છે કહેવાય. નરસિંહ કયો કે નૃસિંહ ભગવાન કયો. અત્યારે જોશી મઠનું દ્રશ્ય નિહાળી રહ્યા છીએ. બદ્રીનારાયણ પહોંચી ગયા છે. દર્શન કરવા જવા તૈયાર થઈ ગયા છે. ઠંડી ખૂબ છે. સોતરા કાઢ નાખે છે. જય બદ્રી વિશાલા. આ જો પાછળ પહાડો જો બધા બરફના.
એટલે પછી ઠંડી તો હોય જ તે, રહેવાની જ તે. ફૂલ 2-3 કપડાં ડબલ પહેરી લીધા છે, સ્વેટરથી માંડીને બધું. હજી તો સાડી પહેરવાનો શોખ છે, જે થાય ખરું ત્યાં જઈ. એક વખત આમ ઈચ્છા તો છે સાડી પહેરવાની, પણ આ લોકો પહોંચી છે. નારાયણને ખાલી એટલું જ કહેવું પડ્યું કે હું તારા દર્શને આવી છું અને તારે મને દર્શન દેવા હોય તો તું રસ્તો કરી દે. બાકી આપણી કેપેસિટી છે નહીં 5 કલાક લાઈનમાં ઊભા રહી અને દર્શન કરવાની, અને 5 કલાક ઊભા રહીને દર્શન પણ કરીએ, પણ 2.5-3 કિલોમીટર સુધી ચાલવાનું ને પછી લાઈન. અમે લાઈનમાં આવી ગયા છીએ. રત્ના, તારી મામી આગળથી શીખવા મળ્યું ને કેમ ઘૂસ મરાય. બહુ બધું, બહુ મોટી ઘૂસ મારી છે. એણે એમ કીધું તું અત્યારે અમે જે લાઈનમાં છે એ લોકો 11:30 ના લાઈનમાં છે, અમે 11:30 વાળી લાઈનમાં છીએ. આ લોકો 11:30 ના લાઈનમાં ઉભા હતા અને અત્યારે અમે જોડાણા છીએ એની સાથે. અમને ગોઠણ બહુ દુખતા હતા, 3 મિનિટ પહેલા અમે એની સાથે જોડાણા છીએ. ગોઠણ દુખતા હતા અમને, એટલે અમે બેલ્ટ પગમાં પહેરેલો છે અને અમે સાઈડમાં કરીને બેઠી ગયા હતા અને એવું કીધું છે કે અમારા માણસો પાછળ આવે છે એટલે અમે અહીંયા બેઠા છીએ. એકચ્યુઅલીમાં કોઈ માણસ હતું તો અમે ગરી ગયા છીએ. અને પાછું જોયું એવું કે વાહનવાળા દાદા જે બહુ એજેડ હતા ને એ સમજી ગયા કે અમે ખુશ કરી છે, એટલે એ જે કઈ ખુશ થયા છે અમને જોઈને. પણ બીજી વાત એ છે એને પોતે પણ ખુશ જ મારી. હાલો આગળનામાં મળશું, બાય બાય. અમે આ જ્યોતિર્મઠ પહોંચી ગયા છીએ કે જે 6 મહિના બદ્રીનારાયણની ડોલી અહીંયા પર રહે છે. જ્યારે મંદિર બંધ હોય, કપાટ બંધ હોય, ત્યારે આ મંદિરમાં બદ્રીનારાયણની ડોલી રહે છે. અને પછી જ્યારે કપાટ ખુલે ત્યારે અહીંયાથી બદ્રીનારાયણનો દંડ અને ડોલી અહીંયાથી જાય છે. એ જ્યોતિર્મઠ છે. અને જે નૃસિંહ ભગવાનનું મંદિર છે, સામે માતા લક્ષ્મીજી છે. આ જ્યોતિર્મઠ. દર્શન થઈ ગયા છે સરસ અમારે, અને હવે અમે હોટલ ઉપર જઈએ છીએ. હોટલ અમને સરસ મળી ગઈ છે, મસ્ત મજાની. આ બદ્રીનાથના હિમાલયના પહાડો. અમારી હોટલ છે સામે, હમણાં હું તમને બતાવું. જાનકી ને હોટલ જાનકી. રૂમ બહુ મસ્ત છે, સરસ મજાના રૂમ છે. તો ફ્રેન્ડ્સ, જો અમે આવી ગયા છીએ. અમે તો ઘરે જ હતા, પણ જાનુ આજે બનાવે છે પિઝા. પિઝામાં કોર્ન, પછી કેપ્સિકમ અને કટ કરેલી ઓનિયન એ એડ કરવાની છે. પિઝા શું કામ બનાવે છે તો આજે? મારો ભાઈ આવ્યો જ ને એટલે. એવું છે? કોણ એવું છે? ભાઈ. તારો ભાઈ? ઓહો. તો જાનવીનો ભાઈ અને મારા શાળા સાહેબ આવ્યા છે આજે ઘરે, અને હવે રોકાવાના છે 2 દિવસ જેવું. તો એમના માનમાં આજે પિઝા બને. 2 દિવસ મને ભાવતું જઈમાં, હવે 2 દિવસ ધ્રુવને ભાવતું જમશું. પછી આખો અઠવાડિયો જાનવીને ભાવે એવું. એવું નથી કરવાનું. એટલે હું ક્યાં ના પાડું તને? હા તો બનાવજે, હું જમીશ. મેં કોઈ દિવસ ના પડી કે કોબીન શાક નથી જમવું મારે એમ. તો બનાવ ને, ધ્રુવ ભલે ન ભાવે. હે ધ્રુવ? તો પછી આજે અમે આજે અમે પિઝા જમીને પછી જવાના છીએ મૂવી જોવા માટે. ધબકારો મૂવી. કાચા કેટલા ટાઈમ થી જાનવીની ઈચ્છા છે કે ધબકારો જોવા જાવ. મેં કહ્યું ધ્રુવ આવે ને પછી જોવા જઈએ આપણે. શું ધ્રુવ ની મજા આવે, તને મજા આવે ને મારે સુઈ જવું હોય તો સુઈ જવાય ગુજરાતી મૂવીમાં. ઊંઘ ન આવે એમ કઈ, ખાલી કેવાનું જોયું. ગુજરાતી મૂવી હમણાં તો જોવા ગયા હતા. હા તો એ જોયું જ ને, એ તો કહો આખું જોયું હતું. કેમ હોઈ ગયો તો એમાં? તો ચાલો હવે હું તમે થોડીક જાનવીની હેલ્પ કરી નાખીએ પિઝા બનાવવામાં. કાચા અને પછી પિઝા બનતા હોય ને ત્યાં હું તમને બતાવીશ. જો મસ્ત મજાનો પિઝા રેડી થાય છે. અહીંયા ચીઝ ગ્રેડ થાય અને અહીંયા સાળા સાહેબ જો ઇન્સ્પેક્શન કરે છે કે સરખું બનાવે જ ને અમારી બેન. કા
સરખું બનાવવું પડે ને. હા એમ તો જો અત્યારે શર્માતો નથી જોયું પ્રભાવા શેનો પ્રભાવ? તારો કઈ મારો હું કઈ તારો જાણી નથી. ને એમને ખીજાણી નહીં પણ ત્યારે આપણે ત્યાં ગયા હતા ઘરે હતા અને અહીંયા તારા ઘરે આવ્યો કે નહીં એટલે શરમા ઓછું પડે ને આમ તો પછી જો મસ્ત મજાનો પીઝા બની ગયો છે એક અંદર બેક થવા મૂકી દીધો છે આપણે આમ ઓવનમાં અંદર બતાશો હશે જરાક અને બે અહીંયા રેડી થાય છે એ થઈ જાય પછી પાછા બીજા મૂકીને હવે જમી કરવીને અમારે જવું છે મૂવી જોવા એટલે વહેલા નીકળી જશું 9:30 શો છે એટલે 9 વાગ્યામાં જવું પડે તો ધ્રુવભાઈ કેવો બન્યો છે પીઝા એક નંબર. એક નંબર બહુ મજા આવે એવો બહુ મજા આવે. એકદમ સ્મૂથ. એકદમ સ્મૂથ ને ઓલો બાર મળે એવો બાર જેવો જ છે. બાર કરતા સારું બનાવ્યું. તો સારું કોણે બનાવ્યું છે? કોણે? શાબાશ શાબાશ જાનવી, શાબાશ. શાબાશ જાની શાબાશ તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે પહોંચી ગયા છે મૂવી જોવા અને અમે આજે છે ને અમારા શાળા સાહેબને એક સરપ્રાઈઝ આપી છે એમની માટે સ્પેશિયલ આખું થિયેટર બુક કરાવ્યું છે અમે એમ અને કોઈ જ ને ટિકિટ અમે સેલ થવા નથી દીધી કેમ કે શાળા સાહેબને તો થોડુંક તો ઓલું આપવું પડે ને શું કહેવાય એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ. સ્પેશિયલ ટ્રીટમેન્ટ એમ એટલે જો આખું થિયેટર અમે બુક કરાવ્યું છે કેવું લાગ્યું તમને બહુ સારું લાગ્યું. બહુ મજા આવી થેન્ક યુ તમે મારા માટે આખું થિયેટર બુક કરાવ્યું. થેન્ક યુ થેન્ક યુ. તમારે થેન્ક યુ. હા ઇટ્સ માય પ્લેઝર જો પાણીનું ઢાંકણું પાડી દીધું છે ને અને જો સરસ ન દેખાતું. પાડે ભેગું કોઈ નાખ્યું વાંધો નહીં હવે ગોતી લઈએ અને પછી મૂવી જોઈએ અમે શાંતિથી